ખેડા જિલ્લા ભાજપમાં ભડકો થયો છે। સ્થાનિક સ્તરે પાર્ટી વિરોધી કામ કરતા હોવા છતાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સામે પાર્ટીએ પગલાં ન લેતા કાર્યકર્તાઓમાં ભારોભાર રોષ છે। આખરે કંટાળીને માતર વિધાનસભાના કાર્યકર્તાઓએ કેસરીસિંહને સસ્પેન્ડ કરવા જિલ્લા ભાજપ પ્રમુખને આવેદનપત્ર આપ્યું। માતર વિધાનસભાના કાર્યકર્તાઓએ કહ્યું કે પાર્ટીમાં બે તડા પડી ગયા છે, અમે પીસાઈને રહ્યા છીએ। જો ભાજપને અને કાર્યકર્તાઓને નુકસાન થતા અટકાવવું હોય તો કેસરીસિંહને સસ્પેન્ડ કરો। भारतीय जनता पार्टी प्रेरित भाई भगवतभाई कालिदास परमार ने पार्टी उम्मीदवार बनायेला અને એની સામે પૂર્વ ધારાસભ્ય શ્રી કેસરીસિંહ સોલંકી હતા। તો પાર્ટીના ઉમેદવાર શ્રી ભગવતભાઈ પરમારને જીતાડવા માટે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ મહેનત કરેલી છે અને એની સામે પાર્ટીના જ પૂર્વ ધારાસભ્ય છે અને જેઓ પાર્ટીની વિરુદ્ધ ઊભા રહીને એમની સામે ઊભા રહ્યા હતા અને એની સામે પાર્ટીએ કોઈ પગલાં નહીં લીધા। એની માટે અમે આજે પાર્ટીને કહેવાયા છે કે ભાઈ અમે 4 મતે હારી ગયા છે। તો પાર્ટીને જણાવાયા છે કે ભાઈ પાર્ટીની અંદર બે તળા વિભાગ પડેલા છે, તો કાર્યકર્તાઓનો અહીંયા આગળ મરો થાય છે, કાર્યકર્તાઓને નુકસાન પણ થાય છે અને એના લીધે પાર્ટીને એક મોટું નુકસાન થાય છે। એટલે પાર્ટી વિરુદ્ધમાં જે કાર્ય કરે છે, પાર્ટી હજી સુધી એમને સસ્પેન્ડ કર્યા નથી। 2 વખત સહકારી ક્ષેત્રમાં પાર્ટીમાં સાથે રહી અને હરાયા છે અને પાર્ટીના કાર્યકરો મૂંઝવણમાં છે કે ખરેખર અમે પાર્ટીમાં છીએ કે સામેવાળા પૂર્વ ધારાસભ્ય શ્રી સાથે છીએ। શું માંગ શું છે? માંગ એક જ છે, આજે જિલ્લા અધ્યક્ષને બધા સાથે મળીને અહીં આગળ આપવા આવ્યા છીએ કે ભાઈ એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે, નહીં તો પછી સમૂહ બધા રાજીનામું